સાંઈરામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ઓછા તેલમાં સુપર ટેસ્ટી અને હેલ્ધી, જે તમે ડાયટમાં પણ સામેલ કરી શકો છો તેવી આ રેસીપી છે। તો ચાલે આપણે રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા એક નાની વાટકી મમરા લીધા છે અને અડધી વાટકી સૂજી લીધી છે। એક ગ્રાઇન્ડર જાર લઈ લઈશું અને તેમાં એક વાટકી મમરા અને અડધી વાટકી સૂજી નાખશું અને તેને બંધ કરીને પાવડર બનાવી લઈશું ગ્રાઇન્ડ કરીને। તો આપણો આ ફાઇન પાવડર બનીને તૈયાર છે। બહુ કકરો પણ નથી અને બહુ ઝીણો પણ નથી, જેવો આપણે ચોખાનો લોટ હોય છે ને તેવો છે। હવે તેમાં 2 લાલ મરચાં નાખશું તીખાશ માટે અને એક ચમચી લસણ નાખશું અને થોડુંક પાણી નાખીને આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે ખોલીને જોઈએ તો આપણું આ ખીરું તૈયાર છે। જોયું તમે કેવું ફાઇન ખીરું બન્યું છે, પણ આપણે આ ખીરું છે ને પતલું જોઈએ છે, એટલે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું અને બંધ કરીને આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી નાખશું, જેથી પતલું ખીરું તૈયાર થઈ જાય અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી પણ ઉમેરશું। તો આપણું આ ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે તેને એક મોટા વાટકામાં કાઢી લઈશું। આપણું આ ખીરું પરફેક્ટ બન્યું છે, તો તેમાં વધારાનું પાણી ઉમેરવાની જરૂર નથી। ખીરું વાટકામાં કાઢ્યા પછી તેને આપણે ચમચી વડે સતત હલાવ્યા રાખશું, જેથી તેમાં જે પણ કોઈ ગોટલી હોય તો તે તૂટી જાય અને ખીરું સ્મૂથ બની જાય। મમરા અને સૂજીનું આ ખીરું તૈયાર છે। તો હવે તેમાં મેં અડધું ગાજર લીધું છે, તે ખમણી નાખશું। આ ગાજરની મેં છાલ કાઢી નાખી હતી અને ધોઈને યુઝ કર્યું છે, તો તમે પણ ગાજરની છાલ કાઢીને ધોઈને યુઝ કરવાનું છે। તો આપણું આ ગાજર ખમણાઈ ગયું છે, જે આપણે અડધું લીધું હતું તે ખમણાઈ ગયું છે। તો હવે તેમાં થોડી કોથમીર લઈ લઈશું અને ઝીણી કાપીને તેમાં નાખશું। હવે અડધું લીંબુ લઈ લઈશું અને અડધા લીંબુને ખીરામાં નીચવી લઈશું। હવે તેમાં જરૂરિયાત પ્રમાણે મસાલા નાખશું। તો અડધી ચમચી જીરા પાવડર, 1 ચમચી ધાણા જીરું અને ચપટી હલ્દી પાવડર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। હવે આ ખીરાને સારી રીતના મસાલા સાથે મિક્સ કરી લઈશું। આપણું આ ખીરું તૈયાર છે, તો હવે તેને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ટેસ્ટફુલ અને ચટપટી ચટણી બનાવશું। તો તેના માટે ગ્રાઇન્ડર જાર લઈ લઈશું અને તેમાં થોડાક રોસ્ટેડ ચણા નાખશું અને તેમાં 1 લાલ મરચું નાખશું તોડીને અને સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી લસણ નાખશું અને થોડુંક લીંબુ નીચવી લઈશું। તેમાં થોડીક કોથમીર પણ ઉમેરશું। તો હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણી આ ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર છે, પણ આપણને તેને થોડીક પતલી બનાવવાની છે। તો તેમાં જરૂરિયાત પ્રમાણે આપણે થોડું પાણી નાખશું અને ઢાંકીને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું। તો આ ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર છે। તો હવે તેને આપણે ખોલીને જોઈશું તો આ ચટણી તૈયાર છે। તો હવે તેને એક વાડકીમાં કાઢી લઈશું અને ગ્રાઇન્ડર જારમાં થોડુંક પાણી નાખશું અને તે પાણી આપણે આ ચટણીમાં નાખશું, જેથી ચટણી થોડીક પતલી થશે અને ખાવામાં પણ મજા આવશે। બહુ વધારે પતલી ચટણી નથી કરવાની। તો હવે આપણે તેને ચમચી વડે પાણીને ચટણી સાથે મિક્સ કરી લઈશું। તો આપણી આ ચટપટી અને તીખી ચટણી તૈયાર છે। મમરા અને સૂજીનું ખીરું લઈ લઈશું અને તેને ચમચા વડે હલાવી લઈશું। તો આપણું આ ખીરું પરફેક્ટ છે, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં। તો ચલો આગળની શરૂઆત કરીએ રેસીપીની। ગેસ ચાલુ કરી નાખશું અને તેની ઉપર એક ફ્રાય પેન રાખી દઈશું। આ પ્રોસેસ મીડિયમ ફ્લેમ પર કરવાની છે। ફ્રાય પેન ઉપર થોડુંક તેલ નાખી અને બ્રશ કરી લઈશું તેલ વડે ફ્રાય પેનને અને ટીશ્યુ પેપર વડે આપણે તેને લૂછી નાખશું, જેથી વધારાનું તેલ નીકળી જાય। હવે આપણે જે ખીરું બનીને તૈયાર રાખ્યું હતું તેને ચમચા વડે હલાવી લઈશું અને એક ચમચો લઈને ફ્રાય પેન ઉપર નાખશું અને ગોળ ગોળ પાથરી દઈશું। જેમ દેખાયું છે એ પ્રમાણે પાથરી લેવાનું છે ગોળ ગોળ, ને 1 જ ચમચો ખીરું નાખવાનું છે। થોડી સેકન્ડ પછી ઉપરના ભાગમાં આપણે તેલ વડે બ્રશ કરી લઈશું। આછું તેલ લગાવશું।
2-3 મિનિટ પછી આપણે નીચેના ભાગમાં તે શેકાઈ જાય તો તેને આપણે પલટાવી નાખશું અને બીજી બાજુ શેકાવા દઈશું. તો આ શેકાઈને તૈયાર છે. તો હવે તેને પલટાવી લઈશું અને તેને જેમ દેખાડ્યું છે તે પ્રમાણેનો ગોળ ગોળ વીંટો વાળી લઈશું. તો આપણી પાસે જેટલું બી ખીરું છે તેને બધું આવી રીતના આપણે ચીલા બનાવી દઈશું. ફરીથી આપણે તેવી રીતના જ કરશું. ફ્રાય પેનને તેલ વડે ગ્રીસ કરી નાખશું, ટીશ્યુ પેપર વડે લૂછી નાખશું અને ખીરાને આપણે તેમાં નાખશું. 1 ચમચો ખીરું નાખશું અને આપણે તેને ગોળ ગોળ પાથરી લઈશું. તો આપણે બધી પ્રોસેસ એવી રીતના જ કરવાની છે. જે ફર્સ્ટ ટાઈમ કરી હતી એવી જ પ્રોસેસ આપણે કરવાની છે અને બધા ચીલા રેડી કરી નાખવાના છે. તો બધા ખીરામાંથી આપણે એક પછી એક આવી રીતના ચીલા બનાવીને તૈયાર કરી લઈશું. હું સિમ્પલ, સરળ અને તમને લોકોને આવડી શકે તેવી રેસીપી શેર કરતી હોઉં છું. તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમને જો આજની મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને સગા સંબંધીઓને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મમરા અને સૂજીના ચીલા તૈયાર છે. તો આપણે એક વાડકીમાં ચટણી કાઢી લઈશું અને સાઈડમાં ગોળ ગોળ સ્લાઇસમાં કાપેલી ડુંગળીને રાખી દઈશું. તો તમે પણ 1 વાડકી મમરા અને અડધી વાડકી સૂજીનો ઉપયોગ કરીને આવા હેલ્ધી ચીલા બનાવો અને ચટણી સાથે એન્જોય કરો. અરે વાહ, બહુ જ સરસ બન્યા છે. ખાવાની મજા આવી ગઈ. તો ચાલો હું જાઉં છું. ફરીથી મળશું નવી રેસીપી સાથે. બાય બાય. ક્વાહેરી. એન્જોય.